તો રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોકમાં આવેલ યશ બેંકની બ્રાન્ચમાં ગ્રાહકોએ ગાદલા ગોદડા સાથે પહોંચી ગયા હતા અને સામે આવેલ વિગતો અનુસાર ગ્રાહકોને આક્ષેપ છે કે બેંકે મહાવીર એન્ડ કંપનીને 1.62 લાખની ખોટી રીતે પેનલ્ટી ફટકારી છે। બેંકે 31 તારીખ પહેલા સીએ સર્ટિફિકેટ માંગ્યું હતું અને ગ્રાહકે 26 તારીખે સર્ટિફિકેટ જમા કરાવ્યું। તેમ છતાં બેંકે 1.62 લાખની પેનલ્ટી ફટકારતા ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। 6 દિવસથી યશ બેંક પેનલ્ટીના રૂપિયા પરત કરવાના બહાના બતાવી રહી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ બેંક રૂપિયા પરત આપવાની લેખિત બાંહેધરી આપે તેવી માંગ કરી હતી। અત્યારે હવે ઇન્ડિયા એક્ટ છે ને એવી બાંહેધરી લીધી છે કે અત્યારે અમે તમને લેખિતમાં નહીં આપી શકી અને પ્લસ અહીંના સ્ટાફને એવો પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે અમે તમારી નોકરીમાંથી તમને રિઝાઇન અપાવડાવી દઈશું, રસ્ટિગેટ કરી દઈશું કે તમે જો આ એક પ્રશ્ન ઇસ્યુ નહીં સોલ્વ નહીં કરો ને તો અત્યારે એટલે મેનેજરે અમને માફી માંગીને એમ કીધું કે મારા નોકરી ઉપરનો ખતરો છે સાહેબ, તમે સમજો કે અમે તમારા કાલના દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા મળી જશે ને પૂરતો બનતો તમામ પ્રયત્ન કરશું। 31 તારીખે અમારા ખાતામાંથી 1,62,000 રૂપિયા બેંકે વગર કાંઈ જાણ કરે ઉપાડી લીધા અને એમ કીધું કે આ તમને પેનલ્ટી લાગી, તમે કાગળ જમા નથી કરાવ્યો ને એટલે અમે કીધું કે અમે કાગળ ઓલરેડી બેંકના ટાઈમ પ્રમાણે જમા કરાવી દીધો છે। પછી એને તપાસ કરી તો અમારો કાગળ જમા હતો એટલે એને 1લી તારીખે 2જી તારીખે એમ કીધું કાચ જમા થઈ જશે, કાલ જમા થઈ જશે, એમ 7 દિવસથી સતત કહે છે કે તમારા ખાતામાં જમા તમને પૈસા મળી જશે, પણ આજ દિવસ સુધી જમા ન મળ્યા એટલે આજે અમને કીધું 6 વાગ્યા પહેલા તમને જમા મળી જશે। એટલે સાંજે 7 વાગે અમારે અહીંયા બેંકે આવવું પડ્યું ને જવાબ લેવા માટે આવ્યા હતા, તો હજી સુધી અમને જવાબ નહોતો મળ્યો એટલે અમે ગાદલા લઈને બેસવા આવી ગયા હતા।